શું તમને ડોક્ટરે ની રિપ્લેસમેન્ટ સર્જરીની સલાહ આપી છે? નમસ્કાર મિત્રો, મારું નામ છે ડોક્ટર યશ શાહ અને હું એક ઓર્થોપેડિક સર્જન છું અને આજે આપણે ની રિપ્લેસમેન્ટ સર્જરીના વિશે વાત કરશું. જેમ અગર આ તમે ની મોડેલમાં સમજશો તો રૂટીનલી આપણી નીની અંદર એક સ્મૂથ પરત હોય છે જેને અમે કાર્ટિલેજ કહીએ છીએ, જે ઉપરના હાડકાની નીચેના સાઈડ અને નીચે અહીંયા આ હાડકાની ઉપરની સાઈડ હોય છે અને એક સ્પોન્જ લાઇક સ્ટ્રક્ચર હોય છે જેને અમે મેનિસ્કસ કહીએ છીએ. જેમ જેમ આપણી ઉંમર વધે છે એમ એમ આ ગાદી પતલી થતી જાય છે અને જેના લીધે આ સ્મૂથ સ્ટ્રક્ચર રફ થવા લાગે છે. એને અમે ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ધ ની, જેમ કે સાદી ભાષામાં ઘસારો કહીએ છીએ. અગર નોર્મલ ની આવું હોય તો ઘસારા થયા પછી આવું થઈ જાય છે. એટલે જનરલી જે ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં અમે જે વચ્ચેની આખી ગાદી કાઢી દઈએ છીએ, બધા લિગામેન્ટ્સ કાઢી દઈએ છીએ, ઉપર અને નીચે હાડકાને શેવ કરીને એક મેટલિક ઇમ્પ્લાન્ટ્સ નાખીએ તાકી બેઝિકલી જ્યારે તમે ચાલો ત્યારે એ મેટલના ઇમ્પ્લાન્ટના સહારે ચાલો અને તમારું પેન લગભગ નહિવત થઈ જાય છે. થેન્ક યુ સો મચ.